આજરોજ નવરાત્રના પવિત્ર તહેવારમાં એમાં ખાસ કરીને આજે દુર્ગાષ્ટમીના દિવસે આનંદેશ્વર મહાદેવના સાનિધ્યમાં નર્મદાજીનું નવીન મંદિર બની રહ્યું છે. તો એ આજે શુભ મુહૂર્તમાં ખાતમુહૂર્ત યોજાયું અને એમાં અમારા ગામના ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી, રાણા સમાજના આગેવાન અંબુકાકા તેમજ રાણાવાડ વિસ્તારના સૌ રહીશો અને આ મંદિરની જેમના પ્રેરણાથી આજે ખાતમુહૂર્ત થયું છે એવા ખાસ વિશાલ મહારાજ ઉપસ્થિત રહ્યા. આ તકે હું જે સિન્નોર નર્મદા કિનારે અતિ પૌરાણિક મંદિરો આવેલા છે અને છેલ્લા 10 વર્ષમાં ઘણા બધા મંદિરોનો જીર્ણોદ્ધાર થયો છે તો અને નવા મંદિરો બની રહ્યા છે. તો આ તકે હું સિન્નોરની ધર્મપ્રેમી જનતાને અભિનંદન પાઠવું છું અને સાથે સાથે જે દાતાઓએ અહીંયા આગળ દાનનો સખાવત કરી અને મંદિરના જીર્ણોદ્ધાર તેમજ મંદિરના નવીન બાંધકામમાં જે સખાવત કરી છે તે દાતાઓને પણ ગામ વતી આભાર વ્યક્ત કરું છું. અને વિશાલ મહારાજની પ્રેરણાથી મહારાષ્ટ્રના જે એમના અનુયાયીઓ છે એ લોકોએ સિન્નોરના જે જૂના મંદિરો છે એમાં જીર્ણોદ્ધાર કરવાની જે કામગીરી ઉપાડી છે તો સિન્નોર નગર વતી હું વિશાલ મહારાજનો પણ આભાર વ્યક્ત કરું છું.